ગોવા નજીક પહોંચી ગયું છે નૈઋત્યનું ચોમાસું। એક જ દિવસમાં ચોમાસાની મોટી છલાંગ। કેરળ, કર્ણાટક, તમિલનાડુમાં ચોમાસું બેઠું છે। મિઝોરમમાં પણ ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે, તો મહારાષ્ટ્રમાં ચોમાસું બેસવા માટે અનુકૂળ સ્થિતિ છે। 2-3 દિવસમાં મહારાષ્ટ્ર પહોંચી શકે છે ચોમાસું। મહારાષ્ટ્ર બાદ ગુજરાતમાં થતું હોય છે ચોમાસાનું આગમન। તો જે પ્રકારથી હવે ચોમાસું છે તે આવવાનું જ છે, એટલે કે કહી શકાય કે ગુજરાતમાં પણ તેનું આગમન ખૂબ જ જલ્દી થશે। કેરળમાં 8 દિવસ વહેલી પધરામણી થઈ છે। દર વખતે કેરળમાં જે પ્રકારથી ચોમાસું પહોંચતું હોય છે, પરંતુ આ વખતે રાજ્યમાં જે પ્રકારથી ચોમાસું આવે તે પહેલા કેરળમાં ચોમાસું આવતું હોય છે, પરંતુ આ વખતે કેરળમાં પણ ચોમાસું વહેલું આવ્યું છે। એટલે કહી શકાય કે 8 દિવસ પહેલા આવ્યું છે, એટલે 16 વર્ષમાં સૌથી વહેલું ચોમાસું આ વખતે આવ્યું છે। 2-3 દિવસમાં મહારાષ્ટ્ર પહોંચી શકે છે ચોમાસું। કેરળમાં આવ્યા પછી સૌથી પહેલા ચોમાસું હોય છે તે મહારાષ્ટ્રમાં પહોંચતું હોય છે, અને મહારાષ્ટ્ર બાદ ગુજરાતમાં ચોમાસું પ્રવેશ કરતું હોય છે। ગુજરાતમાં પણ ખાસ કરીને જે દક્ષિણ ગુજરાત છે તેમાં ચોમાસું આવતું હોય છે, અને અત્યારે આપ જોઈ શકો છો કે જે પ્રકારના દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે ચોમાસાને લઈને, જે સંભવિત તારીખ જોવા મળી રહી છે 1 જૂન, 5 જૂન, 10 જૂન અને 15 જૂન। અને આ વખતે ચોમાસું છે તે 8 દિવસ વહેલું આવશે। એટલે કહી શકાય કે 5 જૂન, 10 જૂન અને 15 જૂન આ જે સમયગાળો હોય છે તેમાં પણ થોડુંક વહેલું ચોમાસું આવે તેવા એંધાણ જોવા મળી રહ્યા છે। કેરળમાં તો ચોમાસું આવી ચૂક્યું છે, અને તેના થોડાક જ દિવસોમાં ગુજરાતમાં પણ ચોમાસું આવતું હોય છે। સૌથી પહેલા તે મહારાષ્ટ્રમાં આવતું હોય છે, અને તે બાદ ગુજરાતમાં ચોમાસાનું આગમન થતું હોય છે દક્ષિણ ગુજરાત, જે ગુજરાતનો પ્રવેશદ્વાર કહેવામાં આવે છે તેની સાથે। તો ચોમાસું ક્યારે પહોંચશે તેની જો વાત કરવામાં આવે, જેની સૌ કોઈ રાહ જોઈ રહ્યું છે, તો સ્થળ વિસ્તારની વાત કરવામાં આવે, કેરળમાં અંદાજિત તારીખ 24 મે હતી, પરંતુ 8 દિવસ વહેલું ચોમાસું આવી ગયું છે। એટલે કે કહી શકાય કે ગુજરાતમાં પણ વહેલું આવશે। કર્ણાટકમાં 28 મે સુધીમાં ચોમાસું આવવાનું હતું, જે અંદાજિત તારીખ હતી, પરંતુ 8 દિવસ વહેલું ત્યાં પણ ચોમાસું પહોંચી ચૂક્યું છે। હવે મુંબઈની વાત કરીએ તો મુંબઈમાં 3 જૂન સુધીમાં અંદાજિત તારીખ હતી કે ચોમાસું આવશે, પરંતુ ત્યાં પણ 7 દિવસ વહેલું ચોમાસું છે તે ચાલી રહ્યું છે। હવે વાત દક્ષિણ ગુજરાતની। દક્ષિણ ગુજરાત, જે ગુજરાતનું પ્રવેશદ્વાર કહેવામાં આવે છે ચોમાસાને લઈને, 10 થી 12 જૂન સુધીમાં તે દક્ષિણ ગુજરાત આવવાનું હતું, પરંતુ ત્યાં પણ 3 થી 5 દિવસ વહેલું આ વખતે આવશે। સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં 17 જૂન સુધીમાં ચોમાસું આવવાનું હતું, અંદાજિત તારીખ હતી, પરંતુ હવે ત્યાં પણ 3 દિવસ વહેલું ચોમાસું આવશે। એટલે કહી શકાય કે ગુજરાતમાં પણ ચોમાસું જલ્દી આવશે। ઉત્તર ગુજરાતમાં 20 જૂન સુધીમાં આવવાની સંભાવના હતી, અંદાજિત તારીખ હતી, પરંતુ ઉત્તર ગુજરાતમાં પણ 10 દિવસ વહેલું ચોમાસું આવશે, આ અનુમાન કરવામાં આવ્યું છે। હવામાન નિષ્ણાત અથરેયા શેટ્ટીનું અનુમાન છે, એટલે 8 દિવસ વહેલું ચોમાસું ચાલી રહ્યું છે।